હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ફરીથી એક નવી રેસીપી લઈને હું આવી ગઈ છું। આજે હું એક લેફ્ટ ઓવર રેસીપી બતાવવાની છું, જે છે લેફ્ટ ઓવર ભાજી રેસીપી। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા ઘરમાં કંઈ પણ ખાવાનું વધ્યું હોય તો ત્યારે બીજા દિવસે એનું શું કરીશું, અને એટલી બધી ક્વોન્ટિટીમાં ન હોય કે દરેકને થઈ રહે, તો એમાંથી આપણે એક નવી રેસીપી કેવી રીતે બનાવીશું તે આજે જોઈશું। આવી જ નવી રેસીપીઓ જોવા અને શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે બનાવીશું લેફ્ટ ઓવર ભાજી પાવ પરાઠા। એની માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે, 1 કપ ભાજી છે, મૂળ માટે તેલ અને અન્ય મસાલા। તો શરૂ કરીએ। સૌથી પહેલાં 2 કપ ઘઉંનો લોટ લેશું। તેની અંદર તેલનું મોણ માટે 2 થી 3 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરચું પાવડર 1 ટીસ્પૂન, હળદર 1 ટીસ્પૂન, પાઉંભાજી મસાલો છે એ 1 થી 1.5 ટીસ્પૂન, કોથમીરના પાન છે, અને અહીંયા જે ભાજી છે આપણી પાવભાજીની એ આપણે અહીંયા 1 કપ જેટલી લઈશું। બધું પ્રોપર મિક્સ કરીને આપણે પરાઠાનો લોટ બાંધી લેવાનો છે। આપણો ભાજી પાઉં પરાઠાનો લોટ તૈયાર છે। હવે આપણે એમાંથી સરસ રીતે પરોઠા બનાવીશું। ઘઉંના લોટનો સેજ હાથ લગાવી અને આપણે એને વણીશું। બધા વેજીટેબલ્સ અંદર હોવાને લીધે થોડાક પરાઠા વણવામાં આપણે ધ્યાન રાખવું પડશે, હળવા હાથે વણવું પડશે, ને તો પરાઠા ફાટશે। ઘઉંના લોટને આપણે સેજ ગભરાવી અને પરાઠા વણીશું। આવી રીતે આપણે સરસ પરોઠાનો શેપ આપીને વણી લઈશું। અન્ય પરાઠા પણ આ જ રીતે આપણે વણીશું। ભાજી પાવ પરાઠા છે તે સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે, સાથે સાથે આપણે તેને બ્રેકફાસ્ટ રેસીપી તરીકે આ સ્પેશિયલ રેસીપી છે। નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને જે બાળકો જે શાકભાજી નથી ખાતા પ્રોપરલી એને તમે આવી રીતે જુદું જુદું વેરિએશન લાવી અને તમે પરોઠાના સ્વરૂપે આપી શકો છો। હવે આપણે એને શેકી લઈશું। તવી ગરમ થાય એટલે પરોઠાને આપણે ધીમા તાપે શેકીશું। તવી ગરમ થઈ ગઈ છે, આપણે ધીમા તાપે પરોઠાને શેકીશું। તેલ મૂકીને શેકી લઈશું।
પરાઠાને આપણે બંને બાજુ પ્રોપર રીતે શેકી લઈશું. પરાઠા શેકાઈ ગયા છે, આપણે એને પ્લેટમાં કાઢી લઈશું.